તેમનો પક્ષ આગળ છે. પીએમસી. રસ્તા હારા થયા છે, વીજળી હારી આપી છે, પછી છોકરોને 1,500 રૂપિયા પણ આપે છે. તો એવું છે કે ગ્રાહક તો આપોઆપ જ એને થોડો સપોર્ટ કરશે. એ પત્નીને આજે પતિ પાસેથી 1 રૂપિયો પણ મળ્યો નથી. પતિ પાસેથી દર મહિને 1,500 રૂપિયા મળ્યા નથી. એ પત્નીને વર્ષમાં 18,000 રૂપિયા મમતા બેનર્જી દ્વારા આપવામાં આવી રહ્યા છે. કેટલા આપ્યા છે? વર્ષમાં 18,000 રૂપિયા મળી રહ્યા છે, મહિને 1,500. આપે છે તો મહિને 1,500 રૂપિયા આપી રહ્યા છે. પછી વિધવા ભથ્થું છે, માધ્યમિક પછીથી છોકરાઓને 1,500 રૂપિયા આપી રહ્યા છે. પછી તમારા રસ્તાઓ, પાણી, જે કાંઈ જરૂરી છે, મતલબ બધું સારું રાખ્યું છે. અને મહિલાઓને સમર્થન કરવું એટલે તેમના પતિઓએ પણ સમર્થન કરવું જ પડશે. હા, મહિલાઓની સામે તો પતિઓ સાવ સામાન્ય જ હોય છે. મહિલાઓ જે કહે તે સાંભળવું જ પડે. અચ્છા, એકદમ સાચી વાત છે. અહીંયા નોકરીવાળા માણસો નથી ને. હી કહે છે મારા બોસ. અહીંની મહિલાઓ મતલબ પતિઓની નોકરી તો નથી, બધા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તો મહિલાઓનો એક વૈભવી ખર્ચ હોય છે, એક હાથ ખર્ચી હોય છે, બરાબર ને? એ પૈસા તો પતિઓ આપી શકતા નથી. એ મમતા બેનર્જી 1,500 રૂપિયા આપી રહ્યા છે, એમને રાહત મળી રહી છે. તેઓ આરામથી મમતા બેનર્જીને ઈચ્છે છે. લગ્નના પૈસા બધું જ આપી રહ્યા છે, સારાનો સામાન આપી રહ્યા છે, ફોન આપી રહ્યા છે, સાયકલ આપી રહ્યા છે. કન્યાશ્રીના પૈસા, અમારો ટેક્સ ખાલી થાય તો ભલે થાય, અમારી દુકાનના માલના ભાવ તો વધી રહ્યા છે. અમને તો સમજાય છે કે અમે ક્યાંથી ચલાવીશું, પણ મહિલાઓને કહી શકાતું નથી. પણ એક બાજુ લઈ રહ્યા છે, એક બાજુ આપી રહ્યા છે. એ પણ માનવું પડે કે એક બાજુ જેમ ભાવ વધી ગયા છે, બધી વસ્તુઓના ભાવ વધી ગયા છે, ખાવાથી લઈને બધી વસ્તુઓના ભાવ વધી ગયા છે, કોઈ પણ વસ્તુના ભાવ ઘટી રહ્યા નથી, વધી રહ્યા છે. પણ એ કહી શકું કે આ લક્ષ્મી ભંડાર કહો, વિધવા ભથ્થું કહો, આ બધું આ યુવા એટલે કે યુવાન છોકરાઓને માધ્યમિક પછીથી એમને પણ પૈસા આપી રહ્યા છે. આ બધું થઈ રહ્યું છે. આ પછી પાછળની બાજુ ખરાબ છે, પણ સામે જે આપી રહ્યા છે એ અમારે અત્યારે સ્વીકારવું પડી રહ્યું છે. જે અમને આપી રહ્યા છે 1,500 રૂપિયા આવી જાય છે મહિનો પૂરો થતા છે, અમારા એકાઉન્ટમાં જમા થઈ રહ્યા છે. એ ફક્ત મારા માટે છે, બીજા કોઈના માટે નહીં, બીજા કોઈના માટે નહીં. એ મારું છે, હું શું કરીશ, શું ખરીદીશ એ મારી બાબત છે. તેઓ માંગશે તો પણ હું નહીં આપું, અથવા માંગતા પણ નથી. ના, હું નહીં આપું. તેઓ માંગતા પણ નથી. એક ઘરમાં કદાચ 2 બાળકો અને પત્ની હોય છે, તેઓ 3 જણ તો છે, દર મહિને 4,500 રૂપિયા મળી રહ્યા. કેમ 2 છોકરીઓ? હા, તેને છોકરો એક છોકરી છે, તેના 1,500 લેખે 3,000 અને પત્નીને 1,500 મળી રહ્યા છે, તો 4,500 રૂપિયા દર મહિને મળી રહ્યા છે. વર્ષમાં કેટલા રૂપિયા થાય છે કહો તો? મારું સાંભળશે કે મારી વાત માનશે? તમે એમનું સાંભળો છો. હા, સાંભળવા માટે મજબૂર છું. એને નહીં, આને વોટ કરીને એ. મારે આપવો પડશે, ખેલે મારે તે કરવું પડી રહ્યું છે ને. એક ઘરમાં 4,000, 5,000, 6,000 રૂપિયા તો દર મહિને આવે, તો મારી વાત સાંભળશે મારા છોકરા કે મારી પત્ની સાંભળશે. કદાચ કહેવા પર માથું હલાવી દેશે, પણ ત્યાં જઈને બીજી જગ્યાએ વોટ આપી દેશે. પણ અહીંયા ફરી સમજાય છે કે મારે એક બાળક છે, મારી એક દીકરી, એક દીકરો છે. મારા દીકરાએ ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા આપી દીધી છે, પણ મને એક ચિંતા છે કે મારા દીકરાની એક નોકરી મળે, એક સારી જગ્યાએ એક કામ મળે તો અમારું કેટલું વધુ સારું થાય. મારે 1,500 રૂપિયા નથી જોઈતા. હું ત્યારે કહેતો હતો કે મારે આ 1,500 રૂપિયા નથી જોઈતા, જો મારા દીકરાને નોકરી મળી જાય તો. એ તો હવે નહીં થાય, એવું લાગે છે તે હવે નહીં થાય. અને કહીને પણ શું કરીશ, અમે બીજું શું કરીશું? જે જોઈ રહ્યો છું તે તો હવે નથી થઈ રહ્યું. અમારા મનમાં દુઃખ છે કે મારો દીકરો મોટો થઈ ગયો છે, મારો દીકરો શું કરીને ખાશે? પ્રાઇવેટ બસ એવું નથી ને. 18,000 રૂપિયાના પગારમાં 14 કલાકની ડ્યુટી કરીને આવવું પડશે. 18,000 રૂપિયા 10,000 રૂપિયાથી વધારે પગાર નહીં આપે, 14 કલાકની ડ્યુટી. એક જ વાતનું ખરાબ લાગે છે કે આ જે પેઢીઓ આવી રહી છે તેમના માટે કંઈક સારું થાય તો તેઓ કામકાજ કરીને, સારી જગ્યાએ કામકાજ કરીને ખાઈ શકે છે. જો કોઈ નોકરીની જગ્યા હોય તો ત્યાં નોકરી કરીને ખાઈ શકે છે. અમે હવે કેટલા દિવસ છીએ, અમે તેવો જ તો રહેશે. તો એ તો હવે નથી થઈ રહ્યું. મારું કંઈ થાય કે ન થાય, ભાઈને આ 1,500 રૂપિયા મને મળી રહ્યા છે, આ એક અમે ખૂબ જ ખુશ છે. અમારી પાસેથી કે અમે 1,500 રૂપિયા અમે ક્યાંથી મેળવીશું? અમને કોણ આપત? પતિ સિવાય બીજું કોઈ ના આપત. હવે અમારું એ ઓનલી ફોર અમારા માટે છે એ પૈસા. હવે અમારા મનમાં એક આનંદ આવી ગયો છે કે મારો મહિનો પૂરો થતા 1,500 રૂપિયા, આ તો આનંદ છે. તૃણમૂલ ખૂબ સારું છે, પણ આ નીચેના કાર્યકર લોકો સારા નથી. તૃણમૂલ પાર્ટી સારી છે, મુખ્યમંત્રી સારા છે, બધું સારું છે, પણ આ જે કાર્યકરો છે એ કાર્યકરો સારા નથી. તેઓ જે આ બધું ચલાવી રહ્યા નથી તેને બરાબર રીતે ચલાવી શકતા નથી, જેના કારણે લોકોને મતલબ એક ગુસ્સો આવી રહ્યો છે. ધીમે ધીમે બધી મહિલાઓ પતિને પૂછીને મત આપે છે કે પોતાની મરજીથી? ના, પોતાની મરજી. હું જાણું છું
હું મારી મરજીથી આપું છું. હું મારી મરજીથી આપું છું. હું મારી મરજીથી આપું છું. હું કોઈની વાત સાંભળતો નથી. હું મારી મરજીથી આપું છું. કોણ કોને મત આપશે તે તેમની પોતાની અંગત બાબત છે. એ તો અમને મારી પત્ની નહીં કહે કે હું કોને મત આપીશ અને હું આપીશ. કદાચ મેં કહ્યું કે કદાચ TMC ને આપો કે CPM ને આપો કે BJP ને આપો, મારી વાત તો માનશે નહીં. લેશે ને. ના, હવે તો તે તો હવે રહ્યું નથી. એ માણસોની માનવતા હવે રહી નથી. અરે બધું બદલાઈ ગયું છે. હવે બદલાઈ ગયું છે. આ બધા માણસો પહેલા સિંહ હતા, બધા ઉંદર થઈ ગયા છે. બધા ઉંદર થઈ ગયા છે. બધા ઉંદર થઈ ગયા છે.